કેશોદ તાલુકા પાટીદાર સમાજના યુવાનો દ્વારા કેવદરા પાટીએ એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં યુવાનોએ સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટને પોસ્ટ કાર્ડ લખી હાથમાં બેનરો લઈ સિદ્ધસર ટ્રસ્ટના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાની માંગ કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ તાલુકામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર સાથે ભાવુકતાથી જોડાયેલો છે। આ મંદિરના ટ્રસ્ટ પ્રમુખ જેરામભાઈ પટેલ છે। તાજેતરમાં જેરામભાઈ પટેલના પુત્ર અમરીશ પટેલ વાંકાનેરમાં નકલી ટોલ નાકું ચલાવતા હોવાનું બહાર આવતા પાટીદાર સમાજમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। એવી જ રીતે કેશોદના કેવદરા પાટીએ કેશોદ તાલુકા પાટીદાર સમાજના યુવકોની એક ગ્રુપ મીટિંગ મળી હતી, જેમાં ઉપસ્થિત તમામ યુવકોએ સિદ્ધસર ઉમિયા માતાજીના ટ્રસ્ટને સંબોધીને પોસ્ટ કાર્ડ લખ્યા હતા, જેમાં જેરામ પટેલના પુત્ર નકલી ટોલ નાકામાં સામેલ હોય તેથી આ શરમજનક ઘટનાના પગલે એક મંદિરના ટ્રસ્ટ પ્રમુખ તરીકે બની રહેવું યોગ્ય ન હોય ટ્રસ્ટ દ્વારા રાજીનામું લઈ લેવા માંગ કરી હતી। આ બેઠકમાં કેશોદ તાલુકા પૂર્વ પાસ કન્વીનર ભરતભાઈ લાડાણીએ તેમના પાટીદાર સમાજના નાના સ્તરથી લઈ મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉમિયા માતાજીના મંદિર સાથે લાગણીથી જોડાયેલા છે, તેથી યુવકોએ વાંકાનેર નકલી ટોલ નાકાને લઈ પાટીદાર સમાજ શરમજનક સ્થિતિમાં મુકાતો હોવાની લાગણી વ્યક્ત કરીને જેરામ પટેલના રાજીનામાની માંગ કરી હતી। આ બેઠકમાં યુવકોએ હાથમાં બેનરો લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો। કેશોદથી ભરતભાઈ લાડાણી। આજ રોજ કેશોદ તાલુકા લેવલે પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા અમે એક ગ્રુપ મિટિંગનું આયોજન કરેલું। સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને નીચું જવું પડે તેવું સમાજના એક શ્રેષ્ઠ આગેવાન જેરામભાઈ પટેલના પુત્ર અમરીશ પટેલે એક ડુપ્લિકેટ ટોલ નાકું ઊભું કરી અને આર્થિક લાભો મેળવવા માટે જે શરમજનક કૃત્ય કર્યું છે, ત્યારે સમાજના સામાન્ય સ્તરના ગ્રામ્ય વિસ્તારના જે યુવાનો છે કે જેમની લાગણી ઉમિયા માતાજી સાથે જોડાયેલી છે, કોઈ પણ કાર્યક્રમમાં તે પોતાની સ્વયંસેવકની ભૂમિકા રાત દિવસ ભજવતો એ યુવાનો આજે જેરામભાઈ રાજીનામું આપે એવી માંગ લઈને નીકળ્યા છે। સમયસર જેરામભાઈ રાજીનામું આપે એવી વિનંતી હું મીડિયાના માધ્યમથી જેરામભાઈને પણ કરું છું અને અન્ય સમાજના અન્ય શ્રેષ્ઠીઓને પણ કરું છું। આ તકે અમે આજે અહીંયા ઉપસ્થિત તમામ યુવાનોએ આગેવાનોએ એક પોસ્ટકાર્ડ લખી અને જેરામભાઈની રાજીનામાની માંગણી કરી છે। એ પોસ્ટકાર્ડ ઝુંબેશ અમે કેશોદ ખાતેથી શરૂઆત કરી છે અને એ સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના આગેવાનશ્રીઓને સંબોધી અને જેરામભાઈના રાજીનામાની માંગ કરી છે।